રામ રામ ને સીતારામ. આપણે જાવી છીએ વાડીએ. સવારમાં બ્લોગ ચાલુ કર્યો 7 વાગ્યામાં. જો શનિયાળો કાઢવી છે બહાર, ઘરની બહાર. આપણે હાંઠિયું ને એવું વીણવા જવાનું છે ઠૂઠા. તમે જોઈ શકો છો. જો આપણે દિલ્હી બહાર કાઢી લીધો છે. જો કમ્પ્લેટ બહાર નીકળી ગયો છે હવે શનિયાળો. તમે જોઈ શકો છો શનિયાળો કમ્પ્લેટ બહાર નીકળી ગયો છે. પછી હમણાં વાડીનો રસ્તો બતાવું તમને. નાળાનો રસ્તો છે, એમાં નાળા નીચે થઈને જવાનું છે. એ રસ્તો તમને જો આપણે વાટે ઊભા છીએ ફોન આપે એટલે. જો અમારી શેરી છે, શેરીમાં કોઈ છે નહીં. અહીં પણ જો ઘઉં ઊભી છે, 3-4 ઘઉં છે, જોઈ શકો છો. આ મારી મમ્મી કમ્પ્લીટ થઈ ગયા છે, ડેલી બંધ કરે છે. પછી જાવી આપણે વાડીએ, ત્યાં જઈને મળ્યા ખેતર જોઈ. આપણે ખેતર જાવી છીએ હવે, તમે જોઈ શકો છો. હા જો નાળું છે, હવે સરસ મજાનું બતાય છે તમને. આપણે શનિયાળો ચાલુ છે એટલે એ રીતનો ફોન થાય છે, આખો હલે છે. નકર ફોન ન હલે એટલો બધો. ચાલુ શનિયાળે ઉતારું છું વિડીયો. એટલે આ આપણો વાડીએ જવાનો રસ્તો છે. એક બીજી વાડીએ જવાની, એક બીજી વાડીએ જવાય. આપણે ખેતર પૂગી ગયા છે હવે ઘરેથી. હવે આપણે હાંઠીને ઠૂઠા વીણવાના છે. પછી અહીં તારે ઢગલો કરવાનો છે. આપણે અંદર લઈ લીધો. મારી મમ્મી શર્ટ પહેરવા માંડ્યા છે. ઠૂઠાને એવું નાખવું છે તે. જો આખું ગાડું કમ્પ્લીટ અંદર આવી ગયું છે. હવે આપણે ઊભું રાખી દીધો છે શનિયાળો. હવે જો આપણો શનિયાળો એકલો હાલે છે. જો તમે જોઈ શકો છો. આપણે ઉતરી ગયા છે. બધા કે એક બાજુ ક્યાંય એ માયલું કાંઈ છે અને કોઈ કહે ને એક બાજુ ક્યાંય, એ બધું વાત ખોટી પડે. ક્યાંય એક બાજુ ન ક્યાંય શનિયાળો જો એકદમ એક ધારો સીધો હાલ્યો જાય છે મિત્રો. જો બેઠું છે કોઈ, જો તમે જોઈ શકો છો મિત્રો. જો આપણે હાંઠિયું નાખવા માંડ્યા. શનિયાળો આગળ છે, આપણે હાથે નાખવી છે. હવે આપણે ઊભો રાખવો જો. શનિયાળો આગળ વહી ગયો છે થોડોક, એટલે આપણે શનિયાળો ઊભો રાખી દીધો. આ બધા છૂઠા વીણવાના છે. જો આ બધા વીણવાના છે, ઢગલો છે એ તમે જોઈ શકો છો મિત્રો. આપણે વીણવાના છે ઠૂઠા, એ ગડામાં નાખવાના છે. પછી તારે થેલવા જવાનું છે. નાખી છે. આપણે હાંઠીઓના ખાપા નાખી છે શનિયાળાની અંદર. તમે જોઈ શકો છો મિત્રો. આપણે ખાપા નાખી, આ બધા ખાપા નાખવાના છે. હાંઠીના ભેગા કરી નાખ્યા છે કાલ આવીને. શનિયાળો ચાલુ છે. તો આપણે શનિયાળા માટે ઊભા રહી ગયા છીએ. તો સરસ મજાનો હાલ્યો જાય છે શનિયાળો. તમે જોઈ શકો છો. આપણે આ ખાપા ભરવાના છે બધા. જો આ ખાપા ભરવાના જ બધા સરસ મજાના. જો આપણે શનિયાળા માટે ઊભા રાખ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. આ બધું પવન છે, બહુ પવન છે એટલે આપણે પવન કાઢી નાખ્યો છે. અવાજ બંધ કરી દીધો છે પવનનો. આ જો આપણે એ રીતનો વિડીયો ઉતારવી છે. આ જો અમારા છેડા પાડોશી એમ કહે છે ખાપા વીણવા માંડે, એમ કહે છે. આપણે ખાપા વીણવી જ છીએ. જો તમે જોઈ શકો છો ખાપા વીણવી છીએ. હમણાં બતાવું તમને. ખાપાની ભેગું કરવાનું છે. ગાઈસ તમે જોઈ શકો છો. હાલો ગાઈસ, આપણે હાંઠીને એવું ભેગું કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. તો આ બધું હાંઠીને એવું બધું છે. એમ 3 જણા આવ્યા છે હાંઠી ભેગી કરવા. એટલી ભેગી અડધી થઈ ગઈ છે, હજી અડધી બાકી છે. તમે જોઈ શકો છો.
આ બધું ભેગું થઈ ગયું છે. ઉપર બાકી છે ભાગ ભેગી કરવાની. જો હા ઢગલા કરવાના છે નાના નાના. આ બધા જો લાગત ઢગલા થઈ ગયા છે. એ કાલ ભલે હું ગાડામાં. હાલો મિત્રો, આવું બધું છે અમારે કામ ખેતીનું. તમારે કેવું હોય કોમેન્ટ કરજો. તમારે હાંઠિયું કપે કે ન કપે એ કોમેન્ટ કરજો તમે બધા મિત્રો. આ મૂલો બધો ભાગ બાકી છે એ ભેગો કરવાનો. આટલો ભાગ થઈ ગયો છે ભેગો, હમણાં બતાવો તો એ આ બાકી છે એ ભેગો કરવાનો. મારો આ પાછળનો ભાગ રહ્યો એ બધો ભેગો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એ બધો ભેગો. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, અમારા વિડીયોને સબસ્ક્રાઈબર કરો. જેટલો બને એટલો વિડીયો શેર કરો મિત્રો. સાથ સપોર્ટ આપો એટલો મિત્રો.